સિદ્ધાંતમાં હવે ખુલાસો કરે છે. વિતરાગ પરમાત્મા, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે સિદ્ધાંતો કયા શાસ્ત્રો, એમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ગુણસ્થાન ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાન છે ને, ચોથું, પાંચમું, છઠ્ઠું, એવામાં ચારિત્ર મોહના ઉદય નિમિત્તે સમ્યક દ્રષ્ટિ એટલે કે આત્મા અબદ્ધ છે, પુણ્ય પાપના વિકલ્પને નિમિત્તના ક્રિયા વિનાનો છે, એવી અંતર્મુખની અનુભવની સમ્યક દ્રષ્ટિ થઈ. એ સમ્યક દ્રષ્ટિને પણ શાસ્ત્રમાં ચારિત્ર મોહનો ઉદય હોય અને બંધ કહેવામાં આવ્યો છે. અને તમે તો કહો છો બંધ છે નહીં. સમજાણું કાંઈ? ચારિત્ર મોહના ઉદય નિમિત્તે સમ્યક દ્રષ્ટિને જે બંધ કયો છે શાસ્ત્રમાં, ધર્મી સમ્યક અનુભવ થવા છતાં, ચૈતન જ્ઞાતા દ્રષ્ટાનું અનુભવ દ્રષ્ટિ હોવા છતાં એને રાગ દ્વેષ પુણ્ય ભાવ થાય છે અને તેથી તેને બંધ કયો. પણ તે પણ નિદ્રા રૂપ જ જાણવો. કેમ કે જેવું પૂર્વના કર્મનો ઉદય છે એ પણ એનાથી ચૈતન ભિન્ન છું એમ વર્તે છે, એમ નવો બંધ પડ્યો એનાથી ભિન્ન છું એમ વર્તે છે. સમજાણું કાંઈ? પહેલેથી ધર્મીની દ્રષ્ટિ જ્ઞાનાનંદ ચૈતન દ્રવ્ય શુદ્ધ ઉપર છે, એથી તેને સમ્યક દર્શનમાં બંધ થતો નથી. જ્યારે કે કર્મનો ઉદય આવે ને વળી રાગ થાય ને બંધ થાય છે ને, કે પૂર્વનો કર્મનો ઉદય આવે એને જ્ઞાતા જ્ઞેય તરીકે જાણતા તે ખરી જાય છે. અને નવું બંધન થાય એ પણ પૃથક રહેલી ચીજ છે, કઈ આત્મામાં એકત્ર થયેલી નથી. તેથી પૃથક રહેલી ચીજ ભલે નવી થોડી પડે તો પણ એ નિદ્રા ખાતે ખરવા ખાતર આવી છે. સમજાણું કાંઈ આમાં? જુઓ ને, વાત થઈ ને પહેલી તો મિથ્યાથી ઉપરની વાત કે આત્મા વસ્તુ પોતે ભગવાન આત્મા એ તો પુણ્ય ને પાપના દયા દાન વ્રત ભક્તિ કે કામ ક્રોધનો વિકલ્પ છે. એ રાગથી તો ભિન્ન છે, કારણ કે રાગ છે તો આશ્રવ છે. આશ્રવ તત્વથી આત્મા તો ભિન્ન છે. એને ભિન્ન જેને નથી માન્યો એને બંધ વાળો માન્યો, એને બંધ ભાવ થાય છે અને એને બંધન પડે. અને જેને આત્માને બંધ ભાવ વિનાનો જ્ઞાન સ્વરૂપ છું, પરમ બ્રહ્મ છું, આનંદનો કંદ છું, સુખ સાગર છું, એમાં વિકારને સંબંધ કઈ નથી. હોય સંબંધ તો આત્માને પૂર્ણ શુદ્ધ સ્વભાવ સાથે સંબંધ છે, રાગ સાથે સંબંધ. એવો આત્મા સમ્યક દર્શનમાં જેને દ્રષ્ટિમાં આવ્યો એને કે છે કઈ હજી ચારિત્ર મોહના ઉદયથી થોડા રાગદ્વેષ થાય છે ને. ચોથે ગુણસ્થાને સંકિતીને સ્ત્રીઓ હોય, ભોગ હોય, લડાઈ હોય એવો રાગ હેચ્છા થાય છે ને. અને શાસ્ત્રમાં એને બંધન પણ કહ્યું છે ને. સાંભળ કે ધીરો થઈને સાંભળ કે સમ્યક દ્રષ્ટિને જે બંધ કર્યો તે પણ નિદ્રા રૂપ જ જાણવો. જેમ જૂના કર્મ છે એ પણ પૃથક રૂપે પડ્યા છે ધર્મીને, એમ નવા એ પૃથક રૂપે રહ્યા છે. એટલે પૃથક રૂપ રહ્યા તો નિદ્રા થવાને લાયક કહો એમ છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. મિથ્યા દર્શન એ આખા સંસારનું મૂળિયું અને સમ્યક દર્શન એ આખા મોક્ષનું મૂળિયું. બે વાત છે. પછી રાગદ્વેષ થોડા થાય એની અહીં ગણતરી ગણી. કેમ કે રાગદ્વેષ થયા એ પણ જ્ઞાની અને જ્ઞાનનું જ્ઞેય છે. આ એનાથી કઈ નવા રજકણ આવ્યા એ પણ પૃથક જ્ઞાનીનું પૃથક જ્ઞેય છે. એટલે પૃથક વર્તે છે. પૃથક વર્તે કહો કે ખરવાને લાયક થઈને રહ્યું છે કહો. સમજાણું કાંઈ? અજ્ઞાની
બાહ્ય ત્યાગમાં હો, મહાવ્રત પાળતો હોય, પણ એ મહાવ્રતનો જે વિકલ્પ શુભ રાગ છે, એ રાગ છે, વૃત્તિ ઉઠે છે. એ રાગને પોતાનું કર્તવ્ય માને છે, એટલે બંધ ભાવને પોતે માને છે, અબંધ સ્વરૂપી આત્માને માનતો નથી. એથી એ બંધ ભાવને જ પોતાનું સ્વરૂપ માને છે. તેથી બંધ ભાવમાં જ છે. ચાહે તો નવા કર્મ બંધ પડે કે ચાહે તો જૂના હોય કે ભાવ રાગ વર્તમાન હોય, બંધ ભાવમાં જ છે. એ અબંધ ભાવમાં નથી. સમજાણું? કાંઈ કરતો નથી, કરે છે નહીં. આત્મા સમજાય કરે નહીં. આત્મા તો આનંદ ને જ્ઞાન ની મૂર્તિ છે. એવું જ્યાં સમ્યક દર્શન થયું પછી રાગ થાય છે, કરતો નથી. થાય છે તેને પરજ્ઞેય તરીકે જાણે છે, સ્વજ્ઞેયમાં એને મેળવતો નથી. આવું છે વસ્તુનું, લોકોને ખબર નથી. બહારથી બિચારા મૂંઝાઈને પડ્યા છે મિથ્યાત્મા મરીને. बिल्कुल नहीं, अज्ञान है. निरोध में पहुंचाने वाला मिथ्या भाव है. वो तो बात चलती है, सुने. ये दया दान व्रत भक्ति ना कषाय ना परिणाम शुभ हो, પણ એ મારા છે, એ મને લાભ છે, એવો જે મિથ્યાદ ભાવ નિરોધની સમીપે જવાનો પંથ છે. અધ્યાત્મ ક્યાંનો સમીપ આવતો હતો? પોતાનો માન્યો એમાં અધ્યાત્મ ક્યાંથી આવ્યું? આખો આત્મા તો પડ્યો રહ્યો. એ ઘણી વાત છે ભાઈ. આખી દુનિયાની લાઈન એટલી બધી ફરી ગઈ છે. વિતરાગ ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથે કયો ધર્મ, એ આખી ચીજ જ જુદી છે. શુભ રાગ છે. શુભ રાગ જે છે એ કણ છે, વિકારનું ઝેર છે. એને અમૃત સ્વરૂપ ભગવાનની આત્મા હરે માનવો એ જ મિથ્યાત્વનું ઝેર છે. એ મિથ્યાત્વનું ઝેર ગુંગળાવી મારીને નિરોધમાં લીધી છે. आगे दुनिया कहते हमको खबर नहीं, हम भी पहले कहते थे. संप्रदाय में गुरु ये कहूं तुम कहा मार्ग છે, व्रत पाळो, ब्रह्मचर्य पाळो, आ करो, आ मार्ग છે એમ કહેતા હતા. એ તીર્થંકર થયા પહેલા એમ જ માનતા હતા અજ્ઞાનમાં. એટલે વસ્તુ ન ખબર હોય ત્યાં શું છે. આ તો પ્રભુ અહીં તો ન્યાયથી સાંભળો. અરે 9મી વિવેકે જૈન દિગંબર સાધુ થઈને અનંતવાર ગયો. એવો પરિણામ શુભ તો અત્યારે કોઈ જીવને હોય નહીં. તે શુભ ભાવથી પણ આત્માની પ્રાપ્તિ થાય, ત્રણ કાળમાં નહીં. એ માન્યતા મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. સમજાય છે? કાંઈ એ રાગનો ભાવ આત્માને કઈ લાભ કરે અને આગળ જવાય એવી માન્યતા મિથ્યાત્વ વિપરીત ઝેરની શ્રદ્ધાને પુષ્ટિ કરે છે. આવું છે. તેથી કહે છે, જો ધર્મીને તો પોતાનો આત્મા શુદ્ધ ચૈતન દ્રવ્ય સ્વભાવે ભાષો છે. એ ભાષણમાં એને રાગનો વિકલ્પ આવે, એ પણ પરરૂપે ભાષે છે. અને એનાથી બંધન થાય પરરૂપે ભાષે છે. એટલે એ એમાં નથી એટલે ખરવા યોગ છે, એમાં નથી એટલે છૂટવા યોગ છે. એ બંધન નમું થાય છૂટવા યોગ છે એમ કહેવામાં આવે છે. હા હા હા, ન્યાય સમજાય છે? કાંઈ કારણ કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે, આત્મા શુદ્ધ ચૈતન દ્રવ્યની દ્રષ્ટિ થઈ ત્યારે પૂર્વે અજ્ઞાન ભાવે બંધાયેલા કર્મ હતા એ આવે તો ખરા ઉદયમાં તો આવેલું ખરી જાય છે. કારણ કે એમાં રાગ સાથે એકતા નથી, તો ઉદય સાથે એકતા છે જ નહીં. ઉદય સાથે એકતા નથી એટલે ઉદય ખરી જાય છે. તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. જ્ઞાનીને જરી રાગ આદિ હોય ને નવું બંધાય
એ બંધન બધું પર રૂપે છે. રાગ એ પર રૂપે છે, બંધન થી પર રૂપે છે. પર રૂપે છે કે ખરી ગયું કહો એમ કહો, એક જ વાત છે આ તો બધી. ખરી ગયું એટલે એની પાસે છે નહીં. સમજાણું કાંઈ? બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. તેને તેના કર્મના સ્વામી પણ એટલે એક પણ નથી. વિકલ્પ થયો રાગ દયાદાન વ્રતનો, એને ધર્મીને એકપણે નથી, તો ભિન્નપણે જાણે છે. મારું કર્તવ્ય નથી, એ તો હું જ્ઞાતા એને જાણનારો છું. એમ જયારે રાગપણે સાથે એકપણે નથી, તો નવા કર્મ બંધાય એની સાથે એકપણું નથી, એટલે ધણીપતું. શુભ રાગ આવે, દયા દાન વ્રત ભક્તિ આદિનો સંકિત થયા પછી પણ એનો એ સ્વામી થતો નથી. એટલે કે મારી ચીજમાં એ નથી. ધણી થાય છે નો, એ ધણી તો સ્વરૂપનો ધણી છે. સમજાણું કાંઈ? ધર્મીને તો પોતાનો શુદ્ધ આનંદ, જ્ઞાન સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, નિર્મળ પર્યાય, વિતરાગી પર્યાય, સમ્યક દ્રષ્ટિને એનું સ્વામી પણ છે. રાગનો સ્વામી થાય તો જળનો સ્વામી થાય, મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. તો ભાઈ અરે સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હો, 96,000 રાણીના વૃંદમાં દેખાય ચક્રવર્તી, પણ સમ્યક દ્રષ્ટિને પોતાનું સ્વામી પણ શુદ્ધતામાં ભાષે છે કે અશુદ્ધતાનો વિકલ્પ નહીં, એમાં સ્વામી પણ છે નહીં. સમજાણું કાંઈ? અને અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને બાય ત્યાગ બધો, સ્ત્રી કુટુંબ કાંઈ ન હોય, નગ્ન દશા હોય, પણ અંદર જે પરને નમારો એવો મહાવર્તનો વિકલ્પ છે દયાદાનનો, એનું ધણીપતું છે. આ મારું કર્તવ્ય છે ને એ મારું છે, એવી મિથ્યા દ્રષ્ટિને લઈને એને અનંતો સંસારનું કારણ ક્ષણે ક્ષણે બધું આમ છે ભાઈ, વસ્તુ તો આમ છે. બરાબર. સમજાણું કાંઈ? જો અભાવ આગામી બંધરૂપ નથી છે ને. નવીન બંધાયેલું પણ કે છે સ્વામી પણ નથી, એટલે અત્યારે જે આવ્યું છે એ પણ ભવિષ્યમાં ખરશે, એટલે અત્યારે ખરવા યોગ જ પણ પડ્યું છે એમ કે છે. જો દાખલો આપે છે, જેવી રીતે કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે, 550 રૂપિયા લઈ આવે, 5,000 લઈ આવે ક્યાં છે, તેમાં તેને મમત બુદ્ધિ નથી. એમ જાણે છે કે પૈસા મારા છે. કોઈની પાસે લઈ આવ્યો દાગીનો, તે દાગીનો પોતામાં ખટવે. છોકરાના લગ્ન હોય ને ઘોડે ચડાવો હોય, ઘોડે ચડાવો હોય ને, ફૂલે કોંકાઠે એને સારા ઘરના માનો હોય, જોડે શેઠિયા 5,000 દાગીનો લઈ આવે. એમ માને કે મારી મૂડીની ચીજ છે, એના છોકરાના લોકમાં નાખી છે કે મારા ઘરની મૂડીની ચીજ છે. મને આ 2-3 દી પહેરીને પછી હોતે દી જાવ જો ભાઈ કોકનું છે એને હોપવું પાછું. ભાઈ ઉછીનું છે. ધ્યાન રાખજો, આ દાખલો ક્યાં લાગુ પડે છે. કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે, તેમાં તેને મમત બુદ્ધિ નથી. વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાજ કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે કરવું, એટલે કે એમ જાતનું પહેરાવ્યું કોકને, છોકરાને પોતે કંદરો કોકનો લઈને પહેર્યો, કોના પહેરે છે ને, બસ દેખાવ થઈ ગયો એટલો, કોનાના બટન છે ને. સમજાણું કાંઈ? અહીં કે છે કે અહીં જ્યાં સમ્યક દ્રષ્ટિને જે રીતે કોકનો ઉદ્ધાર લાવેલી ચીજ પાછી હોપી છે કે નહીં, એમાં કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દઈશ. કરાર પ્રમાણે ભાઈ 4 દી પછી 5મે દી તમને આપી દઈશ આ દાગીનો. મેં કહ્યું નહીં રાખી, નિયત સમય આવતા સુધી એનો નિયત સમય એટલે નિશ્ચિત સમય, તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તો પણ તે પ્રતિ મમત નથી, પ્રતિ મારું છે એમ છે.
એ લક્ષ્મી મારી છે માને છે? કોકની છે, હાજર છે બાપા પાછો એમને આપી દેવી છે. તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, બરાબર છે? તે પુરુષને તે દાગીનાનું બંધન નથી. કોકની ચીજ રાખી દૂર રાખી છે. ધણીને દઈ દીધા બરાબર છે, એ રાખી છે તો ધણીની બીજાની છે, એની છે નહીં. તેવી રીતે જ્ઞાની જો કર્મ દ્રવ્યને પરાયું જાણતો હોવાથી, કર્મ એ જળ છે, એ તો અજીવ છે, એ મારી ચીજ. કર્મ 8 કર્મ જળ અજીવ છે, હું જીવ છું, આ અજીવ છે, તો મારી ચીજ નથી. સમજાણું કાંઈ? પુણ્યના ભાવ, દયાદાન વ્રતના ભાવ પણ અજીવ છે, રાગ છે, એ ચૈતનનો ભાવ નથી. હવે ચૈતનનો ભાવ નથી, ચૈતનને લાભ કરે. હા, એ ભારી ગજબ કે છે. એ જ મોટું મહા મિથ્યાદ ભાવ છે, અને એ મિથ્યાદ આખા નિરોધના રસ્તાનો માર્ગ છે. જ્ઞાની કર્મ દ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રતિ મમત નથી લ્યો. જાણે છે જેમ ઓલાને પરાયો દાગીનો, આ કર્મ રજકણ પર છે, હું સ્વદ્રવ્ય ભિન્ન છું, મારે રાગ હારે સંબંધ નથી, તો પણ રાગથી બંધાયેલું કર્મ એની હારે સંબંધ છે તો બિલકુલ છે. નિદ્રી ગયા સમાન જેમ જાણવું, એને તો મોજૂદ હોવા છતાં ઓલાના ઘરમાં એ રકમ પડી છતાં તે પરની છે, એની નથી, એમ મોજૂદગી છે. એમ ધર્મી જીવને એ કર્મ એનામાં દેખાય નયા બંધન પણ એ પરરૂપે છે, પોતાપણે છે. દ્રષ્ટિના ફેરે મોટી વસ્તુ ફરી જાય છે, એ લોકોને ખબર નથી. દ્રષ્ટિનું મહાપાપ છે, મિથ્યા દ્રષ્ટિનું મહાપાપ છે, પાપ જે છે. અને સમ્યક દ્રષ્ટિ એ જ મહાધર્મ છે. સમજાણું કાંઈ? કે છે એ નિઝરી ગયા સમાન જાણું. નવું બંધન પડે તો નિઝર્યું, જૂનું છે એ નિઝર્યું, ઉદય આવે એ નિઝર્યું, બધું નિદ્રા ખાતર પર ખાતર છે. પર ખાતર એટલે પર છે, આત્માનું છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો